मॉर्निंग विद्यार्थी मित्रों, प्रकाशનું પરાવર્તન એ ટોપિક આપણે સમજી આપો। એના જે કંઈ સૂત્રો તારવવાના હતા, જે કંઈ સમજૂતી મેળવવાની હતી, એના દાખલા ગણવાના હતા, એ પણ આપણે ગણ્યા। હવે આજે આ ચેપ્ટરનો બીજો ભાગ છે પ્રકાશનું વક્રીભવન, એ શીખીશું આપણે। જો પરાવર્તન, એના માટે અંગ્રેજી શબ્દ છે રિફ્લેક્શન, અને વક્રીભવન એના માટે રિફ્રેક્શન। થોડોક ફરક છે। આજે પ્રકાશના વક્રીભવનની જે ઘટના છે એમાં આપણે પહેલા એની વ્યાખ્યા સમજીશું, પછી વક્રીભવનના નિયમો સમજીએ। હવે એની વ્યાખ્યા શું છે? તો પ્રકાશનું કોઈ કિરણ, જેને આપણે આપાત કિરણ કહીએ છીએ, એ કોઈ પારદર્શક માધ્યમની સપાટી પર, પારદર્શક, ધ્યાન રાખો, પારદર્શક માધ્યમની સપાટી પર જ્યારે પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે, ત્રાંસુ કિરણ, ત્યારે એ પ્રકાશના કિરણનો અમુક ભાગ પરાવર્તન પામે છે અને બાકીનો ભાગ એ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થાય છે। જે કિરણ તમે આપાત કર્યું હોય એનો અમુક ભાગનું શું થાય છે? પરાવર્તન થાય છે, અને બાકીનો ભાગ એ બીજા માધ્યમમાં દાખલ થાય છે। તો એવું ત્રાંસુ આપાત કરેલું કિરણ, લંબ રેખાખંડ સાથે અમુક ખૂણે ત્રાંસુ આપાત કરેલું કિરણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થાય ત્યારે બે માધ્યમને જુદા પાડતી સપાટી આગળથી એ સહેજ વાંકું વળે છે। પ્રકાશના કિરણની આ વાંકા વળવાની જે ઘટના છે તેને પ્રકાશનું વક્રીભવન કહે છે। જો અહીંયા એક આકૃતિ આપણે જે લીધી છે, એ આકૃતિની અંદર એક આપણે આપાત કિરણ બતાવ્યું છે। આ PQ એ આપાત કિરણ છે। PQ એ કયું કિરણ છે? આપાત કિરણ। હવે એ આપાત કિરણનો અમુક ભાગ પરાવર્તન પામે છે, અમુક ભાગ પરાવર્તન થાય પણ આપણે બતાવીએ આકૃતિમાં। જો આ પરાવર્તિત કિરણ જે બતાવ્યું આપણે, જે ભાગ પરાવર્તન પામે છે, એ પરાવર્તન પામતો ભાગ, આ ભાગ, આ પરાવર્તિત કિરણ છે। ધારો કે અહીંયા ટી સંજ્ઞા બતાવું તો QT એ પરાવર્તિત કિરણ છે। પછી QR એ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થયું, એટલે આમ સીધું જવાને બદલે થોડુંક વાંકું વળે, એને વક્રીભૂત કિરણ કહેવાય। કયું કિરણ કહેવાય? વક્રીભૂત કિરણ। પછી અહીંયા પાછું ફરીથી માધ્યમ બદલાય એટલે પાછી એની ગતિની દિશા બદલાઈ જાય, બે માધ્યમને જુદા પાડતી એ સપાટી આગળ એ પાછું ફરી વાંકું વળ્યું, આને નિર્ગમન કિરણ કહેવાય। કયું કિરણ કહેવાય? નિર્ગમન કિરણ। જો અહીંયા પહેલી સપાટી આગળ આપાત કોણ I અને વક્રીભૂત કોણ R। I એ આપાત કોણ છે અને R એ વક્રીભૂત કોણ છે। આ એક સપાટી આગળ, પછી આ પારદર્શક માધ્યમ છે। ધારો કે પારદર્શક માધ્યમ છે, એ સપાટીને હું ABCD વડે દર્શાવું, ABCD। આ ABCD એ પારદર્શક માધ્યમની એક સપાટી છે। ખરેખર તો ધારો કે કાચનો સ્લેબ હોય લંબઘનાકાર, તો આ પણ એક સાઈડ આપણે બતાવી છે, અને આમ સામેથી જોઈએ છે, એનો સાઈડ વ્યૂ જોઈએ તો આકૃતિમાં આપણને સહેજ એનો સાઈડ વ્યૂ બુકમાં બતાવ્યો છે, પણ અહીંયા આપણે એનો ફ્રન્ટ વ્યૂ બતાવ્યો છે।
હવે પહેલા આપણે એની વ્યાખ્યા લખી લઈશું. જુઓ, વક્રીભવન એની વ્યાખ્યા. જો વક્રીભવન એ કોઈ ભૌતિક રાશિ નથી. પ્રકાશનું વક્રીભવન એક પ્રકાશીય ઘટના છે, એ કોઈ ભૌતિક રાશિ નથી. જેમ પરાવર્તન એક ઘટના છે એવી વક્રીભવન પણ એક પ્રકાશની ઘટના છે, અને આમાં આપણે પ્રકાશનું કિરણ સ્વરૂપ લઈએ છીએ. જેવી રીતે પરાવર્તનમાં પણ આપણે કિરણ સ્વરૂપ લેતા હતા, એ રીતે અહીંયા પણ કિરણ સ્વરૂપ લઈએ છીએ. તો વક્રીભવનની વ્યાખ્યા આપણે લખીએ. એમાં લખીએ આપણે કે પ્રકાશનું ત્રાસુ કિરણ કોઈ પારદર્શક માધ્યમની સપાટી પર આપાત થાય છે ત્યારે તેનો અમુક ભાગ સપાટી પરથી પરાવર્તન પામે છે, જ્યારે બાકીનો ભાગ પારદર્શક માધ્યમમાં દાખલ થાય છે. આ ત્રાસુ કિરણ જ્યારે પારદર્શક માધ્યમમાં દાખલ થાય છે ત્યારે બે માધ્યમને જુદા પાડતી સપાટી પાસે સહેજ વાંકું વળે છે. પ્રકાશના કિરણની વાંકા વળવાની આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. ભલે આપણે લંબાણપૂર્વક લખ્યું, પણ એનો મતલબ શું ટૂંકમાં તમારે સમજવું હોય તો, જ્યારે કોઈ પારદર્શક માધ્યમની સપાટી પર પ્રકાશનું કિરણ આપાત કરીએ ત્યારે બે માધ્યમને જુદા પાડતી સપાટી આગળ એ કિરણ સહેજ વાંકું વળે. પણ એક શરત, એ લંબ રેખાખંડ સાથે અમુક ખૂણો બનાવતો હોવો જોઈએ. એટલે ત્રાસુ કિરણ એવો શબ્દ આપણે વાપર્યો. કેવું કિરણ લીધું? ત્રાસુ કિરણ. એ કિરણનો અમુક ભાગ પરાવર્તન પામે અને અમુક ભાગ વક્રીભવન થાય. પણ પરાવર્તન પામતો ભાગ એની તીવ્રતા બહુ જ ઓછી હોય, એને તમે સહેલાઈથી ના જોઈ શકો. લગભગ 90% થી વધારે કિરણ એ વક્રીભવન થાય, એટલે કે પારદર્શક માધ્યમમાં દાખલ થઈ જાય. 10% કરતાં પણ ઓછું એવું એનું પરાવર્તન થાય. આમ તો 5%ની આજુબાજુ એટલું લગભગ એનું પરાવર્તન થાય. 5% હોય, એના કરતાં ઓછું પણ હોય, 2%, 3% એવું. એટલે મોટા ભાગનું વક્રીભવન થાય. એટલે થોડોક ભાગ, અમુક ભાગ સપાટી પરથી પરાવર્તન પામે એવું લખ્યું. બાકીનો ભાગ, અમુક ભાગ એટલે 10% કરતાં પણ ઓછું, બાકીનો એટલે લગભગ 90% કરતાં પણ વધારે, 95%, 97% એવી રીતે. બરાબર? તો આ આપાત કિરણ થયું. બે માધ્યમને જુદી પાડતી સપાટી આગળથી જુઓ. આ આપાત કિરણ આમ સીધે સીધું દોરું તો આમ જાય, આ બાજુ આમ, આ બે રીતે આવે. પણ આમ સીધું આવવાને બદલે માધ્યમ બદલાયું એટલે એની દિશા બદલાઈ ગઈ, થોડુંક વાંકું પડ્યું. ફરી અહીંથી પાછું આ વક્રીભૂત કિરણ છે
એને આગળ સીધું લંબાવું તો આમ જાય, પણ એ સીધું લંબાવવાને બદલે થોડુંક આમ ગયું પાછું, એટલે ફરી વક્રીભવન થયું. એટલે એક વખત અહીંયા વક્રીભવન થયું Q બિંદુ આગળ, બીજી વખતે R બિંદુ આગળ વક્રીભવન થયું, એટલે બે વખત વક્રીભવન થયું. માધ્યમમાં દાખલ થાય તે વખતે પારદર્શક માધ્યમમાં, અને પારદર્શક માધ્યમમાંથી બહાર નીકળે તે વખતે પણ વક્રીભવન એનું થયું. બીજું, આ જે ABCD સપાટી જે બતાવી છે આપણે, પારદર્શક માધ્યમની એક સપાટી, એને માધ્યમ 2 કીધું આપણે, અને આ બાજુ હવા છે અથવા બીજું કોઈ માધ્યમ હોય એને માધ્યમ 1 કીધું. એટલે બે અલગ અલગ માધ્યમો છે. એમાં માધ્યમોને જુદા પાડતી એક સપાટી આ AD અને આ બાજુ BC. અહીંથી કિરણ દાખલ થયું, અહીંથી બહાર નીકળ્યું. પહેલું માધ્યમ જે લઈએ છે, માધ્યમ 1 જેને કહીએ છીએ, એનો વક્રીભવનાંક ધારો કે N1 છે, અને માધ્યમ 2 નો વક્રીભવનાંક ધારો કે N2 છે. અત્યારે હાલ આપણે જે આકૃતિ દોરી છે એ પ્રમાણે માધ્યમ 1 જે લઈએ છે એ પ્રકાશીય પાતળું માધ્યમ લઈએ છીએ આપણે, પ્રકાશીય પાતળું. અને આ જે માધ્યમ લઈએ છે એ પ્રકાશીય ઘટ્ટ લઈએ છે. એ ઘટ્ટ માધ્યમનો વક્રીભવનાંક N2 છે અને પાતળા માધ્યમનો વક્રીભવનાંક N1 છે. બરાબર? તો આ થઈ વક્રીભવનની ઘટના. કઈ ઘટના થઈ? વક્રીભવનની ઘટના થઈ. અને એ વક્રીભવન માટે સ્નેલ નામના વૈજ્ઞાનિકે એના નિયમો તારવ્યા છે. મુખ્ય 2 નિયમો આપણે અહીંયા લેવાના છે વક્રીભવનના નિયમોમાં. તો એ નિયમો આપણે લખી દઈશું. વક્રીભવનના જે નિયમો છે એમાં પહેલો નિયમ, જો અહીંયા 3 વસ્તુ લીધી આપણે. પહેલા નિયમમાં આપાત કિરણ, વક્રીભૂત કિરણ, આપાત બિંદુએ દોરેલો લંબ, ત્રણે એક જ સમતલમાં હોય છે. એ રીતે પરાવર્તિત કિરણ પણ એ જ સમતલમાં હોય, પણ આપણે પરાવર્તિત કિરણ હમણાં જરૂર નથી વક્રીભવનમાં. એટલે વક્રીભવનની અંદર કઈ કઈ વસ્તુ લઈશું એક જ માધ્યમમાં છે એવું? તો આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ, એ ત્રણે એક જ માધ્યમમાં, સોરી, એક જ સમતલમાં હોય છે. તો પહેલો નિયમ એ લખીશું, આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ, ત્રણેય એક જ સમતલમાં હોય છે. તથા બીજું પણ જોડે લખી દઈએ આપણે. બીજું જોડે શું લખીએ આમાં? તો આપાત કિરણ અને વક્રીભૂત કિરણ જુદા જુદા માધ્યમમાં હોય છે, એટલે એ પણ જોડે જ લખી દઈએ આપણે. તથા આપાત કિરણ અને વક્રીભૂત કિરણ જુદા જુદા માધ્યમમાં હોય છે. આમ તો એક જ નિયમ તરીકે લખ્યું, પણ બે ભાગ છે. તમારે અલગ નંબર આપીને લખવું હોય તો લખાય. પહેલો નંબર આપીને તમે આવું લખી શકો કે આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ ત્રણેય એક જ સમતલમાં હોય છે. પછી 2 નંબર આપો, આપાત કિરણ અને વક્રીભૂત કિરણ જુદા જુદા માધ્યમમાં હોય છે અને લંબની સામસામી બાજુઓ હોય છે. આ લંબ છે એની એક બાજુ આપાત કિરણ છે તો બીજી બાજુ વક્રીભૂત કિરણ છે. પછી બીજો અગત્યનો નિયમ છે એનો, જેને સ્નેલનો નિયમ કહેવાય છે. આમ તો બધા જ નિયમો સ્નેલે આપ્યા છે, પણ બીજો અગત્યનો નિયમ છે જે સૂત્ર સ્વરૂપે આપણે લખવાનો છે. તો જુઓ, આપાત કોણ I અને વક્રીભૂત કોણ R હોય તો આપાત કોણના સાઈન અને વક્રીભૂત કોણના સાઈનનો ગુણોત્તર આપેલા માધ્યમ માટે
એ ગુણોત્તર અચળ હોય છે. આ પેલા બે માધ્યમો માટે આ ગુણોત્તર કેવો હોય? અચળ હોય છે. એટલે આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ હોય છે, જે માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 ના વક્રી ભવનાંક જેટલો હોય છે. બરાબર? તો આ બીજો નિયમ થશે, જેને સ્નેલનો નિયમ પણ કહીએ છીએ આપણે. આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ હોય છે અને તે ગુણોત્તર એ માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 ના વક્રી ભવનાંક જેટલો હોય છે. આ ગુણોત્તર કેટલો હોય છે? માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 ના વક્રી ભવનાંક જેટલો હોય. એટલે સૂત્ર સ્વરૂપે મારે નિયમ લખવો હોય તો આવું લખાય કે sin i upon sin r બરાબર અચળ બરાબર n/1. એટલે કે sin i upon sin r બરાબર n/1. જ્યાં સુધી આ બે માધ્યમો ના બદલાય, માધ્યમ 1 તરીકે સમજો કે મેં હવા લીધી અને માધ્યમ 2 તરીકે કાચ લીધો, પારદર્શક કાચ, તો હવા અને કાચના આ બે માધ્યમો માટે આ મૂલ્ય અચળ જ હોય. sin i upon sin r. તમે i બદલો, અહીંયા i નું મૂલ્ય તમે બદલતા જાઓ તો સામે r નું મૂલ્ય એવી રીતે બદલાય કે આ ગુણોત્તર તો અચળ જ રહે આ બે માધ્યમો માટે. ગમે તેમ તમે i નું મૂલ્ય બદલ્યા કરો. i આટલેથી શરૂ કરું, ધારો કે 0 થી શરૂ કરીને 90 સુધીમાં કોઈ પણ મૂલ્ય i નું લઉં, 0 થી 90 ની વચ્ચે, તો i ના ગમે તે એક મૂલ્ય લઈશું તો એને અનુરૂપ r નું બીજું r નું એક મૂલ્ય મળશે આપણને. પણ એ sin i અને sin r નો ગુણોત્તર લેવામાં આવશે તો એ ગુણોત્તર દરેક વખતે કેવો મળશે? અચળ મળશે. અને આ ગુણોત્તર એને n/1 વડે આપણે દર્શાવ્યો છે. n/1 એનો મતલબ કે માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ભવનાંક. n/1 એટલે શું? માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ભવનાંક. અહીંયા n/1 લખ્યું છે એટલે 1 એ પાછળ લખ્યા તો 1 ની સાપેક્ષે 2 નો વક્રી ભવનાંક એવું બોલવાનું આપણે. એવી રીતે યાદ રાખવાનું. બરાબર? અહીંયા આવી રીતે લખાય કે માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ભવનાંક છે. બરાબર? હવે એની સહેજ સાબિતી આપણે આપવી છે આ સ્નેલના નિયમની, અને એની પરથી એનું વ્યાપક સ્વરૂપ લખવું છે. બુકમાં આપણને આટલે સુધી આપ્યું છે. આ લાઈન નથી કદાચ આપી, પણ આપણે ભેગી લઈ લીધી. તો એક સ્નેલનો આ પહેલો નિયમ અને આ બીજો નિયમ, પણ આ નિયમને આપણે સ્નેલના નિયમ તરીકે, આમ તો વક્રીભવનના નિયમો એવું લખ્યું છે આપણે, સ્નેલે આ નિયમો આપ્યા, પણ એમાં બીજા નિયમને આપણે સ્નેલના નિયમ તરીકે ઓળખીએ છીએ. એનું સૂત્ર આપણે આવું યાદ રાખવાનું છે, sin i upon sin r બરાબર n/1, જે n/1 એટલે માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ભવનાંક. હવે n/1 કેટલા થાય તે તો જો આ વક્રી ભવનાંક છે, આ વક્રી ભવનાંક છે એ આ માધ્યમ, બે માધ્યમો કયા છે એની પર આધાર છે. મેં હવા અને કાચ લીધું, એને બદલે પાણી અને કાચ લઉં તો આ જવાબ બદલાઈ જાય. n/1 નો જવાબ શું થાય? બદલાઈ જાય. બરાબર? બીજું, આ વક્રી ભવનાંક છે એ વેગોના ગુણોત્તર જેટલો હોય. n/1 એ કેટલું હોય? તો માધ્યમ 1 માં પ્રકાશનો વેગ ભાગ્યા માધ્યમ 2 માં પ્રકાશનો વેગ એના જેટલો હોય n/1. એટલે n/1 ને હું n2/n1 વડે લખું તો n/1 બરાબર n2/n1, જે n2 અને n1 એટલે શું? તો n2 એટલે માધ્યમ 2 નો વક્રી ભવનાંક, n1 એટલે માધ્યમ 1 નો વક્રી ભવનાંક. જો અહીંયા મેં n તો લખ્યા જ છે, પણ n/1 એવું લખ્યું, જ્યારે અહીંયા એકલા n2 લખ્યા, એકલા n1 લખ્યા. n2 એટલે શું? તો આ સાપેક્ષ નથી,
આ સાપેક્ષ વક્રી ભવનાંક કહેવાય। n21 એટલે એકની સાપેક્ષે બેનો વક્રી ભવનાંક છે। જ્યારે એકલા n2 લખું એટલે માત્ર આ માધ્યમનો વક્રી ભવનાંક, એની આજુબાજુ કયું માધ્યમ છે એની પર આનો આધાર નથી, એટલે એને નિરપેક્ષ વક્રી ભવનાંક કહેવાય। n1 હોય કે n2 હોય, અલગ અલગ હોય તો એને નિરપેક્ષ વક્રી ભવનાંક કહેવાય। એટલે અહીંયા માધ્યમ એકનો નિરપેક્ષ વક્રી ભવનાંક એને n1 કહેવાય। અને n1 એટલે શું? તો કોઈ પણ માધ્યમનો વક્રી ભવનાંક એટલે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ ભાગ્યા માધ્યમમાં પ્રકાશનો વેગ। એટલે n1 એકલા લખું નિરપેક્ષ વક્રી ભવનાંક તો c/v1। અહીંયા આ જે પરિણામ છે એને હું નંબર આપી દઉં, ધારો કે આને નંબર 1 આપું તો આને નંબર 2 આપું। તે જ રીતે માધ્યમ બેનો નિરપેક્ષ વક્રી ભવનાંક n2 બરાબર c/v2। આ પરિણામ નંબર 3। હવે 3 અને 2 નો જો 3 અને 2 નો ગુણોત્તર લઉં છું, 2 અને 3 નો ગુણોત્તર નહીં, એટલે આ સમીકરણ 3 ને 2 વડે ભાગવાના, એટલે કે n2/n1 લેવાના। શું લેવાનું? n2/n1। તો ગુણોત્તરમાં c તો ઉડી જાય। હવે n2 છે એના v2 વ્યસ્ત છે, આ v2 અને n2 એકબીજાના વ્યસ્ત છે, એટલે n2 ઉપર હોય તો v2 ક્યાં આવે? છેદમાં। એ રીતે n1 અને v1 વ્યસ્ત છે, n1 છેદમાં હોય તો v1 ક્યાં આવે? અંશમાં વ્યસ્ત છે। એટલે n2/n1 બરાબર v1/v2। આ પરિણામ નંબર 4। પરંતુ n21 બરાબર v1/v2 અને પાછું આપણે યાદ રાખવાનું ડાયરેક્ટ n21 એટલે v1/v2। તો આ બે સરખાવું તો n21 બરાબર શું થઈ જાય? n2/n1 થઈ જાય। 4 અને 5 પરથી n2/n1 બરાબર n21 અથવા n21 બરાબર n2/n1 આવું લખી શકું। n21 બરાબર n2/n1 આને નંબર 6 આપો। હવે 6 અને 1 જુઓ, આ વચ્ચેથી અચળ કાઢ નાખવાનું છે આપણે। sin i/sin r બરાબર n2 અને યાદ રાખો તો n21 ની જગ્યાએ હું શું લખી શકું? n2/n1। એટલે સમીકરણ 1 અને 6 પરથી sin i/sin r બરાબર n2/n1 અને માટે n1 sin i બરાબર n2 sin r। આ જે સૂત્ર મળ્યું એને સ્નેલના નિયમનું એક વ્યાપક સ્વરૂપ કહેવાય। આ સમીકરણ મળ્યું એને શું કહીશું? સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ। જો એટલે વક્રી ભવનની અંદર વક્રી ભવનની ઘટના છે, એમાં પહેલા એની વક્રી ભવનની વ્યાખ્યા આપણે સમજ્યા। આ આકૃતિમાં તમને ખબર પડવી જોઈએ। આવી જ આકૃતિ તમારે દોરવાની, બુકમાં આપી છે પેલા 3D માં દેખાય એવી આકૃતિ આપી છે, પણ એવી આકૃતિની આપણે જરૂર નથી, બરાબર? આ આકૃતિ પરથી બધું આપણને સમજાઈ જાય એમ છે કે આપાત કિરણ કયું લીધું છે? તો PQ એ આપાત કિરણ છે, QR એ વક્રીભૂત કિરણ છે, RS એ નિર્ગમન કિરણ છે, એટલે કે બીજી સપાટીમાંથી બહાર નીકળતું કિરણ, એને નિર્ગમન કિરણ કહેવાય। જો આ બાજુનું માધ્યમ 1 હોય એટલે કે હવા હોય, અને આ પારદર્શક માધ્યમની આ બાજુ પણ હવા હોય, અહીંયા પણ આ જગ્યાએ, તો નિર્ગમન કિરણ અને આપાત કિરણ એકબીજાને સમાંતર હોય, અને એ સમાંતર હોય એટલે આપાત કોણ અહીંયા I હોય તો નિર્ગમન કોણ અહીંયા જે મળે એ પણ I જેટલો જ હોય।
એટલે બે સરખા હોય, અને નિર્ગમન કોણ એને આપણે ઈ વડે દર્શાવીશું, બરાબર। જો આ પહેલી સપાટી પર આપાત કોણ એને હું I1 કહી શકું, આને R1 કહી શકું। હવે આ R1 અને અહીંયા જે ખૂણો બને તે R2 તમે જોઈ શકો છો, એ બે લગભગ સરખા જ છે, એટલે આ પણ સપાટી બદલાય છે એટલે આને R1 કહું તો આને R2 કહું, તો આને I2 કહી શકું। બીજી સપાટી આગળ આ જે ખૂણો બન્યો તે એને I2 કહી શકાય, તો I1 અને I2 સરખા હોય ક્યારે? આ બાજુના આ પારદર્શક સપાટીની બંને બાજુનું માધ્યમ એક સરખું હોય। કાચનો સ્લેબ આપણે અહીંયા ધારો કે પ્રયોગ કરીએ છીએ, એક ટેબલ પર મેં કાચનો સ્લેબ મૂકી અને પ્રયોગ કરું છું, તો કાચના સ્લેબની આ બાજુ મારી તરફ હવાનું માધ્યમ હશે અને બીજી બાજુએ હવાનું માધ્યમ હશે। એક કિરણ અહીંયા ત્રાંસો આપાત કરું, બીજી સપાટીમાંથી બહાર નીકળે છે, આપાત થાય છે એ હવામાંથી જ અંદર કાચમાં જાય છે અને પછી કાચમાંથી હવામાં જ બહાર આવે છે, તો બંને બાજુનું માધ્યમ હવા હોય તો આપાત કિરણ અને નિર્ગમન કિરણ એકબીજાને સમાંતર હોય, અને આ બાજુ આપાત કોણ અને અહીંયા નિર્ગમન કોણ, આમ તો I2 લખ્યા, નિર્ગમન કોણ ઈ વડે દર્શાવાય, એ બે સરખા હોય। અહીંયા 1 2 એવા નંબર ના આપવા હોય તો અહીંયા નિર્ગમન કોણ લઈએ તો એ નિર્ગમન કોણ જે નામ આપ્યું હોય તે, અહીંયા I1 આપાત કોણ નામ આપ્યું છે, I2 નિર્ગમન કોણ આપ્યું છે, તો એ બે સરખા જ હોય। પારદર્શક માધ્યમની બંને બાજુ હવાનું અથવા એક સરખું માધ્યમ હોય તો, એટલે આ જે ઘટ માધ્યમ છે એની બંને બાજુ સરખું માધ્યમ હોય તો, બરાબર। પછી સ્નેલના નિયમોમાં આ એક નિયમ લખવાનો કે આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ ત્રણે એક જ સમતલમાં હોય છે, અને આપાત કિરણ અને વક્રીભૂત કિરણ એ જુદા જુદા માધ્યમ હોય છે। આપાત કિરણ એ હવાનું માધ્યમ છે તો અહીંયા ઘટ માધ્યમ, એટલે ધારો કે કાચ છે, જો હવા અને કાચ આ જ બે પારદર્શક માધ્યમો છે એવું કશું નહીં, બીજા ઘણા બધા માધ્યમો છે આપણે જોઈએ જે પારદર્શક, બરાબર। પછી આ અગત્યનો નિયમ છે કે આપાત કોણના સાઇન, આપેલા બે માધ્યમો માટે આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ હોય છે, અને એ અચળ ગુણોત્તર એ માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 ના વક્રી ભવનાંક જેટલું હોય છે। એટલે sin I upon sin R બરાબર n21 જે અચળ છે। જ્યાં સુધી આ બે માધ્યમ નહીં બદલાય ત્યાં સુધી આ ગુણોત્તર ગમે તે આપાત કોણ માટે અચળ રહેવાનો। માધ્યમ 2 માંથી એક માધ્યમ બદલાઈ જાય તો ગુણોત્તર બદલાય, ધ્યાન રાખો, માધ્યમ બદલાઈ જાય તો ગુણોત્તર બદલાય, પણ જ્યાં સુધી અહીંયા ધારો કે મેં હવાનું માધ્યમ લીધું છે, આ કાચનું માધ્યમ છે, તો હવા અને કાચ હશે ત્યાં સુધી ગમે તે આપાત કોણ માટે આ ગુણોત્તર બદલાતો નથી, અચળ રહેશે। એ અચળ ગુણોત્તર sin I upon sin R બરાબર n21 કહેવાય। પણ n21 એટલે આપણે શું સાબિત કરી દીધું? n21 એટલે n2 upon n1 કહેવાય। એ સાબિતી માટે નિરપેક્ષ વક્રી ભવનાંકના બે સૂત્રો લીધા, n1 n2 માટે, એનો ગુણોત્તર લીધો, n2 upon n1 ગુણોત્તર લીધો, જે આ બાજુ આપણને v1 upon v2 મળ્યું, પણ n21 એટલે v1 upon v2 આ યાદ રાખવું પડશે। n21 એટલે v1 upon v2 છે, એટલે પછી આ બેની સરખામણી કરીએ એટલે n21 બરાબર n2 upon n1 મળે છે, અને આ જે નવું સમીકરણ મળ્યું તે અને સમીકરણ 1 એ બેને સરખાઈએ એટલે sin I upon sin R બરાબર n2 upon n1, એટલે કે n1 sin I, આ n1 આ sin I ની જોડે ગુણાકારમાં જાય, sin R છે આ n2 ના ગુણાકારમાં જાય, એટલે n1 sin I બરાબર n2 sin R। આ સૂત્ર જે મળે છે એને સ્નેલના નિયમનું આપણે વ્યાપક સ્વરૂપ કહીએ છીએ, બરાબર। અને આ સ્નેલના નિયમને આધારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જતું કિરણ એ આ લંબ રેખાખંડની તરફ જાય છે કે લંબથી દૂર જાય છે એ આપણે નક્કી કરી શકીએ કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય તો શું થાય, એ લંબ તરફ વાંકું વળે કે લંબથી દૂર જાય। એ જ રીતે ઘટમાંથી પાતળામાં જાય તો લંબ તરફ જાય કે લંબથી દૂર જાય, એ આ સૂત્ર પરથી નક્કી કરો, અથવા તો આ સૂત્ર પરથી, બરાબર, એ નક્કી આપણે કરી શકીએ છીએ। તો એ આપણે સમજીશું, પણ પહેલા આટલું તમે લખી લેશો, આવી સરસ આકૃતિ દોરી, જે કંઈ આ નિયમો લખ્યા અને આટલો જે ભાગ લખ્યો ને આપણે એ સ્નેલના નિયમની સાબિતી છે। આ વ્યાપક સ્વરૂપ આપણે એનું લઈએ, એટલે કોઈ વખતે 2 માર્કની અંદર આવી રીતે અલગથી તમને પૂછી શકાય, આટલે આપણે વક્રી ભવનના નિયમ તો આટલે પૂરા થઈ ગયા, આ સમીકરણ 1 લખ્યું એટલે, બરાબર। પણ આ n21 બરાબર n2 upon n1 થાય એવું મારે સાબિત કરી અને આ વ્યાપક સ્વરૂપ લેવું હતું, એટલે વ્યાપક સ્વરૂપ મેળવ્યું આપણે સ્નેલના નિયમ, બરાબર। તો આટલું તમે પહેલા લખી લેશો।
જો હવે સ્નેલનો નિયમ એનું જે વ્યાપક સ્વરૂપ લખ્યું એની પરથી આપણે એક તારણ શું કાઢી શકીએ? તો પ્રશ્ન આપણને એવી રીતે પૂછાય કે સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ લખી પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થાય ત્યારે તેનું વિચલન કઈ તરફ થાય છે તે સમજાવો. 2 માર્કની અંદર પૂછી શકાય એવો પ્રશ્ન. ફરી ધ્યાન રાખો. સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ લખી પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે ત્યારે તેનું વિચલન કઈ તરફ થાય છે તે સમજાવો. તો પહેલા તો સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ લખીએ આપણે. સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ. વ્યાપક સ્વરૂપ એટલે sin i upon sin r બરાબર n2 upon n1 અથવા તો n1 sin i બરાબર n2 sin r એવું પણ લખી શકો. બરાબર. ઘણી વખતે આપાત કોણ માટે θ1 અને વક્રીભૂત કોણ માટે θ2, અહીં θ1 લઉં નહીં θ2 લઉં એવી રીતે પણ ઘણી વખત આપણે લઈએ છીએ. પણ આપાત કોણ એટલે એના માટે અંગ્રેજી શબ્દ છે ઇન્સિડન્ટ એંગલ. ઇન્સિડન્ટ એંગલ એની પરથી I સંજ્ઞા વાપરી છે. અને આ રિફ્રેક્શન એંગલ એટલે એના માટે R સંજ્ઞા વાપરી. પણ કોઈ વખતે આપણે θ1 θ2 એવું વાપરીએ તો ચાલે. જ્યાં θ1 એ I1 ની જગ્યાએ લખાય, આપાત કોણ લખાય, અને θ2 અહીંયા લખાય R1 ની જગ્યાએ, જેને વક્રીભૂત કોણ કહેવાય. પણ અત્યારે હાલ આપણે I અને R સંજ્ઞા રાખીએ છીએ. I1 R1 એવું પણ નથી લખતા. આ તો 2 સપાટીઓ છે એટલે આપણે I અને I1 R1 I2 R2 એવું વાપર્યું. હું એક જ સપાટી માટે સમજવા માંગતો હોઉં તો I અને R અથવા θ1 અને θ2. હવે જુઓ, જો n2 જે ઘટ માધ્યમનો વક્રીભવનાંક છે, પ્રકાશીય ઘટ. જો અહીંયા પ્રકાશીય ઘટ, પ્રકાશીય પાતળું, એ કેવી રીતે સમજવાનું? તો ઘટ અને પાતળા માધ્યમો એટલે ઘનતાની રીતે નહીં, દળ ઘનતા આપણે લઈએ છીએ ને કે કોઈ માધ્યમની ઘનતા વધારે હોય ને કોઈની ઘનતા ઓછી હોય. દાખલા તરીકે પાણી, તો પાણીની ઘનતા એની સાપેક્ષે કાચની ઘનતા વધારે છે. પાણીની સપાટી પર કાચની તકતી તમે મૂકો તો ડૂબી જાય, અથવા કાચનો એક ટુકડો મૂકો તો પાણીમાં ડૂબી જાય. એનો મતલબ એ દળ ઘનતાઓ સરખાવીએ છીએ આપણે. પછી એ રીતે હવા અને પાણીની વાત કરો તો હવાની ઘનતા ઓછી, પાણીની ઘનતા વધારે, કાચની ઘનતા પાણી કરતાં પણ વધારે. તો એ માધ્યમોની દળ ઘનતાઓ એને આધારે પ્રકાશીય ઘટતા નક્કી થતી નથી. આમ તો હવા, પાણી અને કાચ એ ત્રણે માટે એક સરખું છે. કેવું કે હવા એ ઘનતા એની ઓછી છે, પ્રકાશીય પાતળું માધ્યમ છે. એની સાપેક્ષે પાણીની ઘનતા, દળ ઘનતા વધારે છે, હવા કરતાં પ્રકાશીય ઘટ પણ છે. કાચ, તો પાણી કરતાં કાચની ઘનતા વધારે છે અને એ વધારે પ્રકાશીય ઘટ પણ છે પાણી કરતાં કાચ. એટલે આમ જોઈએ તો આપણને એવું લાગે કે જેની દળ ઘનતા વધારે એ પ્રકાશીય વધારે ઘટ. નોર્મલ વસ્તુ બરાબર છે, પણ અમુક દ્રવ્યો એવા છે કે વિરોધાભાસ છે. દાખલા તરીકે ટર્પેન્ટાઇન. તો ટર્પેન્ટાઇન એની પ્રકાશીય ઘટતા અને પાણીની પ્રકાશીય ઘટતા એ જુદી જુદી છે. અને એમાં ટર્પેન્ટાઇન એને પ્રકાશીય ઘટ કહેવાય છે, પણ એની દળ ઘનતા પાણી કરતાં ઓછી છે. એનો વક્રીભવનાંક પાણી કરતાં વધારે છે, પણ ઘનતા પાણી કરતાં ઓછી છે. ત્યાં વિરોધાભાસ છે. એટલે આ બેને કદી આપણે સરખાવવાના નહીં. ખ્યાલ આવે કે જે માધ્યમની દળ ઘનતા વધારે હોય, પારદર્શક માધ્યમની, એ પારદર્શક માધ્યમની પ્રકાશીય ઘટતા વધારે જ હોય એવું જરૂરી નથી, અને એને આપણે સરખાવવાનું પણ નથી. આપણે તો પ્રકાશીય ઘટતા કયા સંદર્ભમાં લેવાની છે કે એનો વક્રીભવનાંક કેવો છે. જે માધ્યમનો વક્રીભવનાંક વધારે હોય એ પ્રકાશીય વધારે ઘટ કહેવાય બીજા માધ્યમની સાપેક્ષે. 2 માધ્યમ તમે જોડે જોડે લીધા હોય તો બેના નિરપેક્ષ વક્રીભવનાંક તમે માપો. હું હવા અને પાણી આ બેની સરખામણી કરું તો હવાનો વક્રીભવનાંક માપું, પાણીનો વક્રીભવનાંક માપું. પાણીનો વક્રીભવનાંક માપ્યો મને વધારે મળ્યો હવા કરતાં, તો પાણીને હવાની સાપેક્ષે કેવું કહેવાય? પ્રકાશીય ઘટ. અને હવા છે એ પ્રકાશીય પાતળું. પણ પાણીને કાચની સામે લઉં તો પાણી એ પ્રકાશીય પાતળું થઈ જાય, કાચ એ પ્રકાશીય ઘટ થઈ જાય. એટલે આ સાપેક્ષ વસ્તુ છે. જ્યારે પેલી દળ ઘનતા એ સાપેક્ષ વસ્તુ નથી. એ જે હોય એની
ફિક્સ છે એટલે અને એની સાથે આપણે સરખામણી પણ નથી કરવી, ત્યાં આપણે સરખામણી કરતા નથી. એટલે અહીંયા પ્રકાશીય ઘટતાને દળ ઘનતા સાથે આપણે સરખાવવાની નથી. બરાબર. તો આ પ્રકાશીય પાતળું પ્રકાશીય ઘટ એ આપણને સમજ પડવી જોઈએ કે જેનો વક્રી ભવનાંક વધારે એ પ્રકાશીય ઘટ, જેનો વક્રી ભવનાંક ઓછો એ પ્રકાશીય પાતળું. પણ પારદર્શક હોવું જોઈએ. કેવું માધ્યમ હોવું જોઈએ? પારદર્શક. હવે જુઓ સ્નેલના નિયમ પરથી અહીંયા લખી શકું કે સમીકરણ 1 પરથી જો n2 greater than n1 હોય તો n2 greater than n1 એટલે અંશ વધારે છે અને છેદ નાનો છે એટલે આ ગુણોત્તર 1 કરતા મોટો થાય. n2 greater than n1 હોય તો n2 upon n1 greater than 1 માટે sin I upon sin r greater than 1, કારણ કે sin I upon sin r બરાબર n2 upon n1 છે, પણ આ 1 કરતા મોટું હોય તો આ ગુણોત્તર 1 કરતા મોટો જ હોય એટલે sin I upon sin r 1 કરતા મોટો થાય. એટલે આવું લખી શકાય sin I greater than sin r. અને sin એ વધતું વિધેય છે પહેલા ચરણમાં. આવું કદાચ તમે જો સમજ્યા હોય ત્રિકોણમિતિમાં તો પહેલા ચરણમાં sin વધતું વિધેય છે. sin 0 0 અને sin 91 એટલે 0 ડિગ્રીથી 90 ડિગ્રીમાં એની કિંમત 0 થી વધતી 1 સુધી પહોંચે છે અને મહત્તમ 1 હોય એટલે એને વધતું વિધેય કહેવાય પહેલા ચરણમાં. cos વિધેય પહેલા ચરણમાં ઘટતું વિધેય છે, પણ sin વિધેય પહેલા ચરણમાં વધતું વિધેયનો મતલબ કે sin I greater than sin r હોય તો I greater than r થાય. બંને બાજુથી sin કાઢી નાખવું એટલે અસમતા બદલાઈ જતી નથી. cosમાં ઉલટું હોય, ધારો કે કોઈ જગ્યાએ આવું હોય કે cos θ1 greater than cos θ2 તો θ1 less than θ2 થાય. આ ધ્યાન રાખો. પણ સાઇનમાં sin I greater than sin r અથવા sin θ1 greater than sin θ2 તો sin કાઢી નાખું બંને બાજુથી, ખાલી ખૂણાઓ જ રાખું તો આ અસમતા બદલાતી નથી, સાઇનમાં નથી બદલાતી. એટલે ગ્રેટર ધેન હોય તો ગ્રેટર ધેન જ રહે, લેસ ધેન હોય તો લેસ ધેન રહે. જ્યારે cosમાં ગ્રેટર ધેન હોય તો અસમતા શું થાય? બદલાઈ જાય. પણ આપણે cos અહીંયા કોઈ જગ્યાએ વાપરવાનું નથી. સ્નેલના નિયમમાં આપણે sin વિધેય વાપરીએ છીએ. એટલે I greater than r. I greater than r એનો મતલબ કે આપાત કોણ મોટો અને વક્રીભૂત કોણ નાનો. આપાત કોણ મોટો અને વક્રીભૂત કોણ નાનો. અહીંયા એવું જ થયું છે. Q બિંદુ આગળ આ જે લખ્યું એ પ્રમાણે જ થયું છે. એનો મતલબ કે પ્રકાશનું ત્રાંસુ કિરણ પાતળા માધ્યમમાંથી n1 એટલે પ્રકાશીય પાતળું પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં દાખલ થાય ત્યારે લંબ તરફ વાંકું વળે છે. આમ સીધું જવાનું હોય એને બદલે થોડુંક આમ ગયું એટલે લંબ તરફ ગયું. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા આપણે આવું કહી શકીએ આનું તારણ, આ જે લખ્યું એનું તારણ શું કે જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય છે ત્યારે લંબ તરફ વાંકું વળે છે. આ સ્નેલના નિયમનું એક તારણ થયું. એટલે અહીંયા લખી શકીએ, આને હું નંબર 2 આપી દઉં. જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ એક માધ્યમમાંથી એટલે કે એક માધ્યમ એને પ્રકાશીય પાતળું માધ્યમ એવું લખીએ આપણે. પ્રકાશનું ત્રાંસુ કિરણ પ્રકાશીય પાતળા માધ્યમમાંથી પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાં દાખલ થાય ત્યારે લંબ તરફ વાંકું વળે છે. આ એક તારણ થયું. પછી બીજો પોઈન્ટ એનો ઉલટી અસમતાઓ લઈએ. અહીં n2 ગ્રેટર ધેન કર્યું છે, ગ્રેટર ધેન કર્યું છે ત્યાં લેસ ધેન કરી દઈએ તો અહીંયા લેસ ધેન થઈ જાય. એટલે આવું લખાય જો n2 less than n1 હોય તો n2 upon n1 less than 1 થાય. અહીંયા ગ્રેટર ધેન 1 થતું હોય તો એના બદલે લેસ ધેન થઈ જાય. તો પછી ગુણોત્તર કેવો થાય? તો sin I upon sin r
લેસ ધેન 1 થાય, એટલે કે sin i લેસ ધેન sin r થાય. શું થાય? sin i લેસ ધેન sin r, અને માટે i લેસ ધેન r થાય. એટલે આપાત કોણ નાનો છે વક્રીભૂત કોણ કરતા. એવું ક્યાં બને? તો અહીંયા જુઓ તમે, આ બીજા માધ્યમની અંદર, ઘટ માધ્યમની અંદર આ કિરણ આ સપાટીથી બહાર નીકળે છે, એટલે કે ઘટમાંથી ક્યાં જાય છે? પાત્રા માધ્યમમાં. ત્યારે એ લંબ તરફ જવાને બદલે લંબથી શું થાય છે? દૂર જાય છે. એ જો વાકું ના વળ્યું હોત તો આ બાજુ જતું હતું, આમ આવી રીતે. એને બદલે થોડુંક દૂર ગયું. ક્યારે? પ્રકાશીય ઘટમાંથી ક્યાં જાય? પ્રકાશીય પાત્રા માધ્યમમાં જાય. એટલે કે પ્રકાશનું ત્રાંસુ કિરણ પ્રકાશીય, અહીં પાત્રાને બદલે ઘટ લખવાનું, પ્રકાશીય ઘટ માધ્યમમાંથી પ્રકાશીય પાત્રા માધ્યમમાં દાખલ થાય છે, ત્યારે લંબ તરફને બદલે લંબથી દૂર જાય છે. બરાબર? એવું બીજું તારણ આપણે લખીએ કે જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ પ્રકાશીય ઘટ માધ્યમમાંથી પ્રકાશીય પાત્રા માધ્યમમાં દાખલ થાય છે, ત્યારે તે લંબથી દૂર જાય છે. ઘટમાંથી પાત્રામાં જાય તો લંબથી દૂર જાય, અને પાત્રામાંથી ઘટમાં જાય તો લંબ તરફ વાંકું વળે. આ સ્નેલના નિયમના તારણો થયા. એટલે ઘણી વખત એવી રીતે પણ પ્રશ્ન પૂછાય કે સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ લખો અને તેના તારણ લખો. તો એક ગ્રેટર ધેન માટે અને એક લેસ ધેન માટે. n2/n1 ગ્રેટર ધેન 1 માટે તારણ લખવાનું, n2/n1 લેસ ધેન 1 માટે તારણ લખવાનું. બરાબર? તો આ બે તારણો આપણે લખવાના છે. આવી ફરી આ આકૃતિ એમાં દોરી સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ લખવાનું, આકૃતિ બતાવવાની, અને પછી આ બે તારણો લખવાના. એટલે 2 માર્કની અંદર પૂછી શકાય એવો બીજો અગત્યનો પ્રશ્ન. બરાબર? હજુ આપણે એક લેટરલ શિફ્ટ વાળો પ્રશ્ન શીખવો છે. પહેલા આટલું તમે લખી લો, પછી લેટરલ શિફ્ટ કોને કહેવાય તે આપણે સમજીએ. બરાબર? જો લેટરલ શિફ્ટ કોને કહેવાય? તો અહીંથી એક કિરણ, આપણે પાર્થ આઈને જ આકૃતિ છે આપણી, પણ આ આપાત કિરણને મેં અહીંથી હવે આગળ લંબાવ્યા. ખરેખર આ દિશામાં જતું નથી, પણ ધારો કે આ માધ્યમ ના હોત, ઘટ માધ્યમ ના હોત, તો અહીંથી આવતું કિરણ, માધ્યમ નથી બદલાતું એટલે સીધે સીધું આમ જવાનું. બરાબર? એટલે આ PQN આ દિશામાં જવાનું. ખરેખર જતું નથી. કેમ? કે વચ્ચે આપણે એક માધ્યમ મૂકી દીધું. હવે વચ્ચે ઘટ માધ્યમ આવી ગયું એટલે કિરણ આ માર્ગે જાય છે, PQ, પછી QR અને પછી RS. હવે તમે જુઓ, આ નિર્ગમન કિરણ RS અને N થી આ બાજુ, ધારો કે આ N પછી અહીંયા M લખી દઉં, તો NM આટલા ભાગમાં બે કિરણો સમાંતર થઈ ગયા. અને તમને એવું થાય કે અહીંથી કેમ વાંકું ના વળ્યું? તો આ તો ખરેખર કિરણ આ માર્ગે આવતું જ નથી. આ તો ખાલી આપણે લંબાયું છે એને. કિરણનો આ માર્ગ એ સાચો માર્ગ નથી. જો પારદર્શક માધ્યમ ના હોત તો એવો માર્ગ હોત એનો, એટલે એ તો વાંકું વળે જ નહીં. અને આ ખરેખર પારદર્શક માધ્યમ મૂક્યા પછી અહીં વાંકું વળ્યું. અહીંયા તમે જુઓ, આ વક્રીભૂત કિરણ આ છે, અને આ એક ખરેખર આ માર્ગનો જે ના હોત માધ્યમ તો જે હોત તે, અહીંયા બંને વચ્ચેનું અંતર વધતું જાય છે. ક્યાં સુધી? આટલે સુધી. આ મેં RN, જેમાં અહીંયા આ 90 નો ખૂણો બને, R માંથી મારે આ જે કિરણ આપણે લીધું, જે વક્રીભવન ના થયું હોત તો જે માર્ગ હતો તે માર્ગ જે હોવો જોઈતો હતો તે, એની પર R માંથી મારે લંબ રેખાખંડ દોરવાનો. R માંથી શું કરવાનો? લંબ રેખાખંડ. તો આ RN જે રેખાખંડ થયો, આટલું અંતર જે થયું, એને લેટરલ શિફ્ટ કહેવાય. X વડે આપણે દર્શાવીશું. શાના વડે દર્શાવીશું? લેટરલ શિફ્ટ X વડે દર્શાવીશું. તો આ કિરણ જે અહીંયા હતું, વક્રીભવન ના થયું હોય તો આમ જવાનું હતું,
વક્રીભવન થયા પછી એ કિરણ આમ આવે છે, આ વક્રીભૂત થયા પછી વક્રીભવન થયા પછી નિર્ગમન કિરણ મળ્યું તે, અને આ જે કિરણ જે માર્ગે જવું જોઈતું હતું તે, એ બંને આટલેથી સમાંતર થઈ ગયા. કઈથી? અહીંથી. આટલેથી આ બે કિરણો સમાંતર થઈ ગયા. તો એ બે સમાંતર કિરણો વચ્ચે જે અંતર છે, એમની વચ્ચેનું જે લંબ અંતર છે, એને લેટરલ શિફ્ટ કહીએ છીએ આપણે. શું કહીએ છીએ? લેટરલ શિફ્ટ કહીએ છીએ. આ લેટરલ શિફ્ટનું સૂત્ર તારવવાનું, અને એ સૂત્રને આધારે દાખલા આપણને પૂછી શકાય. આમ તો આપણને અત્યારે જે આપણી NCERT ની બુક છે એમાં લેટરલ શિફ્ટ ખાલી થોડું સમજાવ્યું છે, એનું સૂત્ર તારવવાનો એવો કોઈ પ્રશ્ન નથી, પણ JEE અને નીટની અંદર તમને એવા પ્રશ્નો પૂછી શકાય. તો આપણે એવું કરીશું કે નેક્સ્ટ ટાઈમ લેટરલ શિફ્ટનું સૂત્ર તારવીશું, એ સૂત્ર આપણે યાદ રાખીશું. જેમ પરાવર્તનના કિસ્સામાં પેલા પ્રતિબિંબના વેગ માટેનું સૂત્ર, જે બુકમાં એનો એક દાખલો જુદી રીતે ગણીને આપ્યો હતો, પણ આપણે વેગનું સૂત્ર તૈયાર કરેલું, એવું લેટરલ શિફ્ટનું સૂત્ર પણ આપણે તૈયાર કરીશું. બરાબર? પણ આજે અહીં સુધી આ લેટરલ શિફ્ટ આપણે સમજી જ લીધી. એ લેટરલ શિફ્ટ માટેનું સૂત્ર આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. આ જ આકૃતિ દોરી અને આવી આકૃતિ પરથી એ લેટરલ શિફ્ટનું સૂત્ર આપણે તૈયાર કરીશું. એને આધારે એકાદ બે દાખલા પણ ગણીશું, પછી આગળનો ટોપિક શીખીશું. તો આજનું કામ અહીંયા આપણે પૂરું કરીએ.